ઘણી વખત આપણા ઘરે છે ને ટ્રાફિકના ચલાન આવતા હોય છે, ઓનલાઈન જનરેટ થયેલા ચલાન આવતા હોય છે, અને આપણે ડરી જઈએ છીએ ત્યારે આ તો ચલાન આવી ગયું છે ને આ તો ભરવા જ પડશે પૈસા. ને અત્યારે ટ્રાફિકના નિયમો એટલા કડક છે કે એના ચલાન પણ બહુ હેવી આવતા હોય છે, એમાં ઘણા પૈસા આપણે ભરવા પડે. તો ખોટું ટ્રાફિક ચલાન આવેલું હોય તો પૈસા ભરતા પહેલા તમારે જાણવું બહુ જરૂરી છે. એ ચલાન આવ્યું હોય તો એનો મતલબ એવો નથી કે ફરજિયાત એ ભરી જ દેવાનું છે. ઘણીવાર આપણા ઘેરે આવું ચલાન ઓનલાઈન જનરેટ થયેલું ચલાન આવી જાય ને આપણે ગભરાઈ જઈએ અને આપણે એમ વિચારીએ કે ચલાન આવ્યું એટલે આપણે પૈસા ભરવા જ પડશે. પણ હકીકત અલગ છે. જો તમને એવું લાગે કે તમારી કોઈ ભૂલ નથી અને ચલાન ખોટી રીતે જનરેટ થયું છે તો તમે તેને ચેલેન્જ પણ કરી શકો છો. સાંભળ્યું તમે કે આપણે એને ચેલેન્જ પણ કરી શકીએ છીએ. ચલાન આવ્યું એટલે આપણે ભરવું ફરજિયાત નથી હોતું, તમારે એને ચેલેન્જ કરવું પડે. ચેલેન્જ કરવા માટે તમારે તમારા પુરાવા અપલોડ કરવા પડે, પોતાનો વાંધો રજૂ કરવો પડે. હવે ઘણા લોકોને આવી બધી પ્રકારની પ્રવૃત્તિ કરવાથી એટલે વાંધો કરવાથી ક્યારેક ચલાન કેન્સલ પણ થઈ જતું હોય છે અને ક્યારેક રકમ ઓછી પણ થઈ જતી હોય છે. હવે એક વખત એવું થયું હતું કે હું મારી ગાડી લઈને જતો હતો અને મને ચલાન આવેલું હતું કે એમાં તમે ભાઈ સીટ બેલ્ટ નથી બાંધેલું. તો ભાઈ મારી ગાડીની અંદર આવીને કેવી રીતે ફોટો પાડ્યો, અને જે ફોટો પાડેલો છે એમાં તને કેવી રીતે દેખાઈ ગયું છે કે ભાઈ સીટ બેલ્ટ નથી બાંધેલું. મને પ્રોપર ફોટા સાથે મોકલ્યો પણ મેં એને ચેલેન્જ કરેલું હતું ઓનલાઈન ચેલેન્જ. તો એ ચેલેન્જ કરવાથી એ ચલાનને કેન્સલ કરી નાખ્યું એ લોકોએ છે. એટલે ઘણી વખત ચલાન જે આવે છે તો તમારે ફરજિયાત ભરવાનું હોય એવું નથી હોતું. તમે એને ચેલેન્જ પણ કરી શકો છો, ઘણી વખત કેન્સલ પણ થઈ જાય અને ઘણી વખત દંડની રકમ ઓછી પણ થઈ જતી હોય છે. હવે કોઈ માણસને સમજવું છે કે આ કેવી રીતે કરવું, તો એના માટે અમે એક પીડીએફ ફાઇલ બનાવેલી છે. જે કોઈ પણ માણસને આ વિડીયો પર કોમેન્ટ કરે તો એને ફ્રીમાં એ ફાઇલ અમે આપી દઈશું. એ ઈ બુક છે, તમે એને ડાઉનલોડ કરીને તમે તમારી હિસાબે જોઈ શકો છો કે એની આખી પ્રોસિજર શું છે.